નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત આગામી 5 દિવસ માટે સાવધાન। રેશન કાર્ડના નિયમોમાં 8 મોટા ફેરફાર। ત્યારબાદ પોલીસની મોટી જાહેરાત। મિત્રો છેતરાતા નહીં। 2000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાનો હપ્તો। હવે તમારું વીજળીનું બિલ પણ ઝીરો થશે। હવે ઘરે બેઠા મેળવી શકશો લાયસન્સ। પેટ્રોલ પુરાવા જતા પહેલા જોઈ લેજો આ સમાચાર। ફરીવાર સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ। ગરીબોને મોટી ભેટ। ત્યારબાદ કપાસના નુકસાન માટે કૃષિ પેકેજની જાહેરાત અને ખેડૂતો માટે ફસલ બીમા યોજના। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતના દરેકે દરેક વ્યક્તિઓ સાવધાન। આગામી 5 દિવસ ધુવાધાર મેઘ થવાનો છે। અત્યારે મિત્રો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાએ અત્યારે થોડોક વિરામ લીધો છે, પરંતુ ફરી એકવાર મેઘરાજાને લઈને મોટા સમાચાર સામે આવ્યા અને અત્યારે વરસાદને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે કે 23 જુલાઈએ બંગાળની ખાડીના ઉપસાગરમાં એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે અને આ જ સિસ્ટમ ગુજરાતને આવનારા સમયમાં ધમરોડવા માટે બિલકુલ તૈયાર છે। આ દરમિયાન આ સિસ્ટમના પ્રભાવથી વરસાદી પારો પલટાશે અને છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશને પણ પસાર કરીને છેક ગુજરાત સુધી આ વરસાદી સિસ્ટમ આવવાની છે અને ગુજરાતમાં 55 થી 60 કિલોમીટરની ઝડપેથી પવનો ફૂંકાવાના છે। આ ઉપરાંત ગુજરાતના વાતાવરણમાં 1 થી 1.5 કિલોમીટરના કાળા ડિંબાગ વાદળો ફસરાઈ જશે, જે ગુજરાતના વિવિધ જિલ્લાઓને ધમરોડી નાખવાના છે। જેમાં ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતના પૂર્વ વિસ્તારો સુધી આ સિસ્ટમ પહોંચશે અને પરિણામે ખાસ કરીને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। તમામ રેશન કાર્ડ ધારકો માટે 8 મોટા ફેરફાર લાગુ। મિત્રો તમારી પાસે જો પણ રેશન કાર્ડ છે અથવા કૂપન છે તો ભારત સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકો માટે અત્યારે મોટો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। ભારત સરકારે 1 જૂન 2025થી અમલમાં આવેલા નવા નિયમો અંતર્ગત દરેક દેશવાસીઓ એપીએલ, બીપીએલ સહિતના તમામ રેશન કાર્ડ ધારકો માટે કુલ 8 પ્રકારના નવા લાભો અત્યારે જાહેર કર્યા છે। સરકારે મિત્રો અત્યારે જાહેરાત કરી છે કે દરેક માન્ય રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાયની ચૂકવણી કરવામાં આવશે। આ ઉપરાંત ચોમાસાને કારણે રાશનના વિતરણમાં વિલંબ ન થાય તે હેતુથી દરેક પરિવારોને 3 મહિનાનું રાશન અત્યારે સરકાર દ્વારા એડવાન્સ ચૂકવવાનું આવશે અને હવે રેશન કાર્ડ પર માત્ર ઘઉં, ચોખા, દાળ, ભાત, મીઠું, તલ અને તેલ વગેરે ઉપરાંત અલગ 9 પ્રકારની ચીજ વસ્તુઓ મળશે અને તમને હવેથી ખાદ્ય તેલ પણ હવે રેશન કાર્ડમાંથી મળી જવાનું છે। નવા સુધારા હેઠળ માન્ય રેશન કાર્ડ ધરાવતા દરેક પરિવારોને આયુષ્યમાન યોજનાની જેમ 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો પણ સરકાર હવે ચૂકવશે। ઉજ્જવલા યોજના હેઠળ રજિસ્ટર મહિલાઓને વાર્ષિક 6 થી 8 ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। મિત્રો પોલીસે દરેક વ્યક્તિઓ માટે કરી મોટી જાહેરાત। હવે તમે પણ છેતરાતા નહીં। ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા ટ્રાફિક વિભાગના નિયમોનું નામ લઈને અત્યારે ગુજરાતના ભોળા ભાળા લોકોને છેતરવામાં આવી રહ્યા છે। અત્યારે આવા કેસમાં છેલ્લા ઘણા સમયથી વધારો પણ થયો છે, જેમાં મિત્રો તમને વોટ્સઅપ પર અને મેસેજની વિવિધ આરટીઓ અને ઈ ચલણને લગતી PDF ફાઇલ મોકલવામાં આવે છે, જેથી જો કોઈ પણ વ્યક્તિ આ ફાઇલને ડાઉનલોડ કરે તો તે વ્યક્તિનો ફોનનું કંટ્રોલ ઓનલાઈન છેતરપિંડી આચરણ કરતી ગેંગ પાસે આવી જાય છે અને તે તમારા બેંકમાંથી નાણાં ખાલી કરી શકે છે। આવા પ્રકારની છેતરપિંડીના કિસ્સામાં અત્યારે વધારો થતાં સ્ટેટ સાયબર ક્રાઇમ અને અન્ય એજન્સીઓએ ગુજરાતના લોકોને અત્યારે એલર્ટ રહેવા માટેનું જાણ કર્યું છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। 2000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાનો હપ્તો। હિમાચલ પ્રદેશમાં કૃષિ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે ખેડૂતોને માત્ર ખોરાક આપનારાઓ નહીં પરંતુ દેશના ભાગ્ય ઘડવૈયાઓ પણ ગણાવ્યા।
તેમણે કહ્યું કે વિકસિત ભારતનો જે માર્ગ છે તે ખેતરમાંથી જ પસાર થવાનો છે અને અત્યારે જે શક્ય બની શકે ત્યારે આપણે ખેડૂતોને સંપૂર્ણ રીતે આપણે બની શકે તેટલો ટેકો આપીશું. તેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. હાલ આપવામાં આવતી 6,000 રૂપિયાની રકમ ફુગાવા અનુસાર વધારવી જોઈએ. તેમણે સૂચન કર્યું કે જો આ સહાય સીધી ખેડૂત પરિવારોને આપવામાં આવે છે તો તેનો ઘણો તેનાથી ફાયદો થશે. તેમનું માનવું છે કે 6,000 રૂપિયાની બદલે વાર્ષિક 10,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળવી જોઈએ. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હવે તમારું વીજળીનું બિલ 0 થશે. સરકાર દ્વારા વીજળીના વધતા બિલોથી પરેશાન છો તો તમને પણ હવે સરકારની યોજના વિશે જાણવું જરૂરી છે. આ સરકારી યોજના દ્વારા ન માત્ર તમારી વીજળીનું બિલ ઓછું થશે પરંતુ દર મહિને તમારી પૈસાની બચત પણ થશે. કેન્દ્ર સરકારની PM સૂર્યઘર યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી અત્યારે રાહત મળી રહી છે. 2 મહિનામાં 10,000ની બચત. ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસીએ લાભાર્થીએ જણાવ્યું કે આ યોજનાથી ખેડૂતો, વેપારીઓ અને તમામ લોકોને ફાયદો થઈ રહ્યો છે અને 100ને વીજળીના બિલમાં અત્યારે બચત થઈ રહી છે. PM નરેન્દ્ર મોદી દ્વારા સૂર્યઘર યોજનાને લોન્ચ કરવામાં આવી છે, જેથી તમારા પણ ઘરની છત ઉપર સરકાર દ્વારા સબસિડીની મદદથી સોલાર પેનલ લગાવવામાં આવશે. ત્યારબાદ તમે પણ તમારા ઘરે જાતે વીજળી ઉત્પન્ન કરીને તમારી વીજળીનું બિલ 0 લઈ આવી શકો છો. આ ઉપરાંત સરકારને વીજળી વેચીને તમે તેમાંથી પૈસાની કમાણી પણ કરી શકો છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હવે ઘરે બેઠા મળશે લાયસન્સ. અત્યારે ટેસ્ટ આપવા માટે RTO ઓફિસ જવું અને લાંબી લાઈનોમાં ઊભા રહેવું એ લોકો માટે મોટી સમસ્યા બની ગઈ છે, પરંતુ લર્નિંગ લાયસન્સ માટે હવે ઓનલાઈન અરજી કરી શકાય છે. રાજ્યમાં 7 જુલાઈથી જ ફેસલેસ અર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે, જેમાં તમે ઘરે બેઠા જ અરજદારો ઓનલાઈન લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપી શકશે. સમયાંતરે લર્નિંગ લાયસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ અત્યારે સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવી છે. આથી હવે 16 વર્ષથી લઈને મોટી ઉંમરના તમામ બાળકો અને કોઈપણ વ્યક્તિ હવે તેમનું લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા જાતે જ ઓનલાઈન ટેસ્ટ આપીને ઘરે બેઠા કોમ્પ્યુટરના માધ્યમથી અત્યારે લર્નિંગ લાયસન્સ મેળવી શકશે. આના માટે તેઓએ હવે RTOના કોઈ પણ ધક્કા નહીં ખાવા પડે. આ ઉપરાંત જૂની RTOની પદ્ધતિ પણ લર્નિંગ લાયસન્સ આપવા માટેની સરકાર દ્વારા ચાલુ જ રાખવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પેટ્રોલ ભુરાવા જતા હોય તો આ સમાચાર જોઈ લેજો. સમગ્ર ગુજરાતમાં 200થી વધારે પેટ્રોલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગ્રાહકોના હિતમાં છત્ર દ્વારા રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી. રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા ગત 18-19 જુલાઈના રોજ રાજ્યવ્યાપી 2 દિવસ વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં વિવિધ શહેરો, હાઈવે પર આવેલા 267 જેટલા પેટ્રોલ ડીઝલ પંપ ઉપર દરોડા પાડીને સ્થળ પર તપાસ કરવામાં આવી. આ દરોડા દરમિયાન 16 જેટલા પેટ્રોલ ડીઝલ પંપ પર ગેરરીતિ જણાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. તેમજ તોલમાપ તંત્ર ગાંધીનગરની યાદીને પણ આ તંત્ર વિશે અત્યારે જણાવ્યું છે અને આ તમામ 16 પેટ્રોલ પંપને અત્યારે સરકાર દ્વારા સીઝ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ફરીવાર સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ. ગુજરાત રાજ્યમાં સ્માર્ટ મીટર સુરતમાં લગાવવાને લઈને અનેક વિસ્તારોમાં લોકોમાં વિરોધ યથાવત જોવા મળ્યો છે. શહેરના પાલનપુર પાટિયા પાસે વૃંદાવન સોસાયટીના રહીશોએ વીજ મીટર લગાવવાને લઈને વિરોધ કરી રહ્યા છે. આ પહેલાં પણ વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા પણ જ્યારે સ્માર્ટ મીટર લગાવવા સોસાયટીમાં ગયા ત્યારે કર્મચારીઓ અને લોકોને સમજાવવામાં આવ્યા, તેમ છતાં લોકો સમજતા જ નથી અને હવે દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા તમામ મીટરોને સ્માર્ટ મીટર કરવાના ઉદ્દેશ્યથી અત્યારે વિવિધ જિલ્લાઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ લોકો દ્વારા તેને લઈને ડરનો માહોલ છે અને કોઈ પણ વ્યક્તિઓ તેમના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવા માટે રાજી નથી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગરીબોને મોટી ભેટ, મળશે પૈસા.
છેલ્લા 3 વર્ષમાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના કુલ 1,16,000 કરતાં વધુ કારીગરોને સાધન સહાય અપાઈ છે. ભરતકામ, બ્યુટી પાર્લર, પ્લમ્બર જેવા 10 ટ્રેડના કારીગરોને ટૂલ કિટ માટે ઈ-વાઉચર અપાયા. રાજ્યના ઉદ્યમી અને મહેનતુ કારીગરોને આર્થિક રીતે વધુ પગભર થઈ શકે અને પોતાનું અને તેમના પરિવારનું જીવન ઉજળું બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના થકી તેમને ઓજાર સાધન આપવામાં આવી રહ્યા છે. માનવ કલ્યાણ યોજનામાં દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવનાર, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક તથા અથાણાની બનાવટ અને પંચર કીટ જેવા 10 ટ્રેડના નાના મોટા પ્રકારના વેપાર ધંધા કરવા કારીગરોને વ્યવસાય માટે જરૂરી સાધન અને ઓજાર આપવામાં આવી રહ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, કપાસના નુકસાન માટે કૃષિ પેકેજની જાહેરાત. ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2024માં થયેલ ભારે વરસાદને કારણે કપાસના પાકમાં થયેલ નુકસાન માટે કૃષિ પેકેજ કપાસ ઓક્ટોબર 2024 જાહેર કરવામાં આવ્યું હતું. ખરીફ 24-2025 ઋતુમાં વાવેતર કરાયેલ કપાસના પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો તેવા ખેડૂતોને સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરવામાં આવશે. ગયા વર્ષે વરસાદને કારણે ખેડૂતોને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, જેથી સરકાર દ્વારા 2024માં કપાસના પાકને જે નુકસાન થયું તેના અંગે અત્યારે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જે દરેક ખેડૂતોને વીઘા દીઠ 11,000 રૂપિયા લેખે તેમના બેંક એકાઉન્ટમાં મળી જશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતો માટે ફસલ બીમા યોજના. ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાની સામે હવે મદદરૂપ થશે કેન્દ્રની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. જાણવા જેવું છે કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુરક્ષા મળી શકે છે. પ્રધાનમંત્રી